બાદ પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી અને બોડીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તે બાદથી મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, જેને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા વિકાસના કામોનો ખર્ચ અને વિગતો છેલ્લા 5 મહિનાથી માંગવામાં આવી રહી છે, જે આજ દિન સુધી ન અપાતા મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજી નગરપાલિકા ખાતે સદબુદ્ધિ હવન યોજવામાં આવ્યો હતો। સાથે જ ભ્રષ્ટાચારને ઢાંકવા માટે વિગતો ન આપવામાં આવતી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો। પાલિકામાં છેલ્લા 5 મહિનાનો સમયગાળો થયો ત્યારના મોરબી જિલ્લા કોંગ્રેસના લેટર પેડ ઉપર મોરબી નગરપાલિકામાં જે કામો થયા છે એની સંપૂર્ણ વિગતો માંગવામાં આવી છે, પણ આ વિગતો મોરબી નગરપાલિકાના વહીવટદાર કે ચીફ ઓફિસર દેવામાં શું કારણથી વિપક્ષને આ માહિતી પૂરી પાડતા નથી। છેલ્લા 5 મહિનાથી આ વિગતો માંગતા આવી, 2-3 લેટરો લખ્યા, મૌખિક ટેલિફોનિક કીધું કે ભાઈ તમે અમને માહિતી આપો, પણ આ લોકો ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ આવીને સંડવાયેલા હશે આ કૌભાંડમાં, એટલે અમને વિગતો આપવામાં શરમાય અને કાર રેકર્ડ ગુમ થઈ ગયું હશે। કરોડો રૂપિયાના ટેક્સનો હિસાબ આપે તો આની અંદર ઘણો મોટો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે એમ છે, કારણ કે ભૂતકાળની અંદર 52 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા અને મન ફાવે એમ પોતાના મન ફાવે એમ ખર્ચ તેમને કરેલો છે। ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ શહેર મનપા કમિશનરની જગ્યામાં બદલીનો માહોલ। ગેમ ઝોન કાંડ બાદ માત્ર 7 મહિનામાં મહાનગરપાલિકાના 2 કમિશનરોની થઈ બદલી, ત્યારે હવે રાજકોટના 34મા કમિશનર તરીકે મૂળ સુરેન્દ્રનગરના વતની અને રાજકોટમાં જન્મેલા તુષાર સુમેરાએ મનપા કમિશનરનો ચાર્જ સંભાળ્યો। તુષાર સુમેરાએ કહ્યું કે રાજકોટની પ્રાથમિક સુવિધા મામલે સમસ્યાનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીશ। વધુમાં કહ્યું, પ્લાન પાસ અને બાંધકામ પરવાનગી અંગેના નિયમો હળવા કરીને કામગીરી ઝડપી કરીશ। રાજકોટ શહેરમાં હું મોટો થયો છું, મારું જાણીતું શહેર છે। કમિશનર તરીકે અમારો એવો પ્રયત્ન રહેશે કે અહીંયાની જનતાના નાના મોટા પ્રશ્નોને સારી રીતે સોલ્વ કરી શકીએ। સમાચાર વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગી છે। કેમિકલ કંપનીમાં લાગેલી આગ કાબૂમાં, એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે। વટવા જીઆઈડીસીમાં ફેઝ 1માં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી, પરંતુ જીઆઈડીસીની અંદર આ વિકરાળ આગને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ। 12 જેટલા વોટર બાઉઝર અને એક મિની ફાયર ફાઇટર સ્થળ ઉપર મોકલી અને બીજા અધિકારીઓના વ્હીકલ, એમ ટોટલ 18 વ્હીકલો અહીંયા સ્થળ ઉપર મોકલી અને આગની ચારે બાજુથી લાઈન બનાવી પાણી અને ફોમ મારી અને આગને અત્યારે સંપૂર્ણપણે કંટ્રોલમાં। રતનપર જુરીઓના જંગલમાં આગ લાગી છે। રતનપર જંગલ વિસ્તારમાં આગની ઘટના બની છે। પોરબંદર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા છે। હાલમાં પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું। શું પરિસ્થિતિ છે હાલમાં અને કઈ રીતે આગને કાબૂમાં લેવામાં પ્રયાસ થઈ રહ્યા છે? જી સિદ્ધાર્થ, કહી શકાય કે પોરબંદર સોમનાથ જે નેશનલ હાઈવે છે તે હાઈવેની એકદમ અડીને જ જે રતનપરનું જે જંગલ વિસ્તાર કહેવાય છે, ત્યાં એકાએક જે આગ છે તે આગ વિકરાળ રૂપે લાગી હતી અને જે પોરબંદર ફાયર બ્રિગેડની 2 ટીમો છે તે હાલ આ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરી રહી છે। સિદ્ધાર્થ, મહત્વની વાત છે કે આ જે વિસ્તાર જે છે ત્યાં જુરીઓના જંગલ આવેલા છે, તેમજ મોટી જે કહી શકાય કે વિસ્તાર છે આ જે જંગલ વિસ્તાર, ત્યાં અવારનવાર આગ લાગે છે। આ આગ લાગવાનું કારણ શું છે તે પણ જાણવું જરૂરી છે અને આ અંગે તપાસ થાય તો પણ મહત્વની જે ખુલાસાઓ છે તે થઈ શકે છે, કારણ કે આગ લગાડવામાં આવી રહી છે કે આગ લાગે છે તેને લઈને પણ સવાલો છે। સિદ્ધાર્થ, આભાર પ્રતિશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં જણાવવામાં આવ્યું કે આગ કયા કારણોસર લાગી તે જાણવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। વારંવાર આ ઘટનાઓ બની રહી છે।